ચાલુ કરી આજે વિધાનસભા ગૃહના છેલ્લા દિવસમાં રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ 3 બિલો પસાર કરવામાં આવ્યા, જેની અંદર વિધાયક નંબર 9 ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધાયક 2025, સાથોસાથ ગુજરાત સન 2025 ગુજરાત વિધાયક ક્રમાંક નંબર 8 ગુજરાત ગૌ વંશ સંવર્ધન વિધાયક 25 અને વિધાયક ક્રમાંક નંબર 14 ગુજરાત મત્સ્ય ઉદ્યોગ સુધારા વિધાયક 2003 વધુ સુધારક બાબતના 3 બિલો રજૂ કરવામાં આવ્યા, જેની અંદર મેં મારા વિચારો રજૂ કર્યા હતા અને સાથોસાથ આ 3 બિલને પાર્ટી વતી મેં સમર્થન આપ્યું હતું, જેની અંદર ખાસ કરીને જે ગુજરાત જમીન સુધારા વિધાયકનું આ બિલ છે 9 નંબરનું, માનનીય મહેસૂલ મંત્રી દ્વારા વારંવાર આ સુધારા વિધેયક બિલ ગૃહમાં લઈને આવવું પડે છે. એનો મતલબ એમ છે કે મહેસૂલ વિભાગમાં ક્યાંક ને ક્યાંક ખૂટે છે, ક્યાંક ને ક્યાંક ક્ષતિઓ જોવા મળી રહી છે અને સૌથી વધુ જો ગેરરીતિ થતી હોય, સૌથી વધુ જો ભ્રષ્ટાચાર થતો હોય તો આ મહેસૂલ વિભાગમાં છે. તમે જોયું હશે કે ખેડૂતની જ્યારે જમીન એને કરવાની થતી હોય છે ત્યારે કલેક્ટર દ્વારા, મહેસૂલ અધિકારી દ્વારા એક વારે 125, 130ની લાંચો લેવામાં આવી રહી છે. એટલે કે સૌથી વધુ જો ભ્રષ્ટાચાર થતો હોય તો આ મહેસૂલ વિભાગની અંદર છે. ત્યારે ગૃહના મારફત મેં કહેવામાં આવ્યું હતું કે જો મહેસૂલ અધિકારીઓ હોય, કલેક્ટરશ્રીઓ હોય, મોટાભાગની લાંચોના રૂપિયા દુબઈ છે, વિદેશોમાં મોકલાવે છે, મોટા મોટા મોલો બનાવ્યા છે, હોટલો એની માલિકીની ધરાવે છે. સાથોસાથ આ મહેસૂલ સુધારા વિધાયક માનનીય મંત્રીશ્રી દ્વારા જે લાવવામાં આવ્યું છે તેનો મુખ્ય હેતુ જે હતો કે ભાઈ બિન ખેતી કર્યા વગરની જમીનમાં પણ જેને મકાનો બનાવ્યા હોય, જેને બાંધકામ કર્યું હોય તેને પણ રેગ્યુલર કરવાનું છે. તો આમાં મેં સૂચનો આપ્યા હતા, તો પછી બિન ખેતી કરવાનો કોઈ મતલબ જ નહીં રહે. જો રાજ્ય સરકાર આ બિલમાં સુધારો નહીં કરે તો વગર એને કરેલા જે મકાનો જે છે એ ખેતીની જમીનમાં કોઈ મકાનો બાંધ્યા હોય, ફેક્ટરીઓ બાંધી હોય કે પછી સરકારી જમીનમાં કોઈ મકાનો બાંધ્યા હોય, ગૌચરોમાં મકાનો બાંધ્યા હોય તો એને રેગ્યુલર કરવા માટેનું આ બિલ છે. તો એમાં સુધારો કરવાનું મેં સૂચનો આપ્યા હતા કે ભાઈ આવી રીતના જે ભૂમાફિયાઓ છે એને પ્રોત્સાહન મળશે. તમે વગર એને કરેલા મકાનો હોય, સોસાયટીઓ હોય એને તમે ઇનપુટ ફી લઈ અને રેગ્યુલર કરશો તો પછી આવા જે ભૂમાફિયાઓ દ્વારા જે બિનકાયદેસર ગુજરાતની અંદર જે મકાનો બાંધવામાં આવ્યા છે, જે બાંધકામ કરવામાં આવ્યું છે તેને પ્રોત્સાહન મળશે. એટલે આની અંદર મેં સૂચનો કર્યા છે કે ભાઈ આમાં નિયમોમાં ફેરફાર કરવામાં આવે. માત્ર ને માત્ર અમુક વિસ્તારના ફાયદો કરવા માટેનું થઈને આ સુધારા વિધેયક લાવ્યા છે. સાથોસાથ આમાં મેં ઘણા બધા સૂચનો પણ કરેલા છે. જે કલેક્ટરો ગ્રીન ઝોનની જમીનો હોય, ઔદ્યોગિક ઝોનની જમીનો હોય, ખાસ કરીને બોટાદની વાત કરું તો બોટાદમાં ગ્રીન ઝોન, ઉદ્યોગ ઝોનની જમીનો બોટાદ કલેક્ટર દ્વારા મસ્ત મોટી લાંચો લઈ અને છેલ્લા 2 વર્ષની અંદર 238 જેટલા એની મંજૂરી આપવામાં આવી, ખૂબ મોટી લાંચો લેવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારનું મીડિયાના મારફત અને ગૃહના મારફત મેં ધ્યાન દોરવા માગું છું કે ભાઈ આવા જે લાંચખોરો કલેક્ટરો હોય, ખાસ કરીને આવા જે મહેસૂલના અધિકારીઓ હોય તેની ઉપર કાર્યવાહી કરવામાં આવે અને આ બિલમાં જે ક્ષતિઓ છે એને તાત્કાલિક અસરથી સુધારવામાં આવે. અને સાથોસાથ આજે માનનીય મંત્રી, કૃષિ મંત્રી દ્વારા 2 વિધેયક પસાર કરવામાં આવ્યા હતા. તેમાં પણ મેં મારા વિચારો રજૂ કર્યા હતા. ખાસ કરીને જે વિધાયક ક્રમાંક નંબર 8 જે છે ગૌ વંશનું સંવર્ધનનું, તેમાં ગૃહના મારફત મેં કહેવામાં આવ્યું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની જે સત્તા જે છે એ પાર્લામેન્ટથી લઈને પંચાયત સુધી છે. એટલે કે રાજ્ય સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છે અને કેન્દ્ર સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છે. તો આપણી જે ગૌ માતા છે એને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તેવું વિધાનસભામાં મેં આજે સૂચન પણ કર્યું હતું.
અને સાથોસાથ ગાયના સંવર્ધન માટે ગાયને ગૌમાતાનો દરજ્જો આપી અને જે ગાયને અત્યારે ગુજરાતની અંદર જે પ્રતિ દિવસ 30 રૂપિયા આપવામાં આવે છે રાજ્ય સરકાર તરફથી, જેની જગ્યાએ 100 રૂપિયા કરવામાં આવે અને ગાયના દૂધનો જે ભાવ રાજ્ય સરકાર દ્વારા જે ગીર ગાયનો જે દૂધનો ભાવ છે એ 100 રૂપિયા હોવો જોઈએ અને બાકીની સબસિડી રાજ્ય સરકાર ચૂકવે ખેડૂતોને અને આ જે ગાયની જે ઉછેર કરતા પાંજરા પર હોય એ લોકોને, તેવી મેં એક સૂચન કર્યું હતું. અને સાથોસાથ મચ્છી ઉદ્યોગ જ્યારે બિલ લઈને આવ્યા મંત્રીશ્રી, બિલ નંબર 14, એમાં પણ મેં મારા સૂચનો આપ્યા હતા કે ગુજરાતમાં જે 1600 કિલોમીટર જેટલો ગુજરાતનો દરિયા કિનારો છે અને 1600 કિલોમીટર દરિયા કિનારો હોવા છતાં છેલ્લા 5 વર્ષની અંદર 20% જેટલો ઘટાડો મચ્છી ઉદ્યોગમાં જોવા મળ્યો છે. આપણી ગુજરાતની જે માછલીઓ જે છે એ વિદેશોમાં એક્સપોર્ટ થાય છે, ખાસ કરીને જાપાનમાં વધુ માંગ છે, વિયેતનામમાં છે, ચીનમાં છે, એટલે કે ગુજરાતની માછલીઓની વિદેશોમાં ખૂબ માંગ છે. પણ તમે જોયું છે કે ગુજરાતનો જે દરિયા છે, ખાસ કરીને ખાડી વિસ્તાર જે છે તેમાં ઉદ્યોગ કેમિકલવાળું પાણી દરિયાની અંદર છોડવામાં આવે છે, જેથી કરી જે માછીમારોને જે માછલીઓ કિનારા ઉપર મળતી હતી એની જગ્યાએ અત્યારે માછલીઓ દરિયાની વચ્ચે અને માછીમારો કરવા જવું પડી રહ્યું છે. એટલે કે માછલીઓનું પ્રમાણ ઓછું ગુજરાતના દરિયાકાંઠે જોવા મળે છે. જેના કારણે તમે જોયું છે કે જ્યારે આપણો ગુજરાતનો માછીમાર મધ દરિયા જાય છે ત્યારે આપણો દુશ્મન પાડોશી દેશની આર્મી જે છે આપણા ગુજરાતના માછીમારોનું બોટ સહિત અપહરણ પણ કરતું હોય છે. એવા 600 જેટલા પરિવાર ગુજરાતના છે કે આજે પણ પાકિસ્તાનના જેલમાં સડી રહ્યા છે. તો રાજ્ય સરકાર આના માટે કોઈ હજી પગલાં ભરતું નથી. અને સાથોસાથ જે આ બિલમાં વાત કરવામાં આવી રહી છે તેમાં એક કમિટી બનાવવાની વાત કરવામાં આવી છે, તેમાં નગરપાલિકાના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, પણ સ્થાનિક ધારાસભ્યોની આ કમિટીમાં સમાવેશ કરવામાં નથી. એટલે એ પણ મેં માંગ કરી છે કે ભાઈ સ્થાનિક ધારાસભ્ય હોય એની પણ આ કમિટીમાં સમાવેશ કરવામાં આવે, સ્થાનિક સાંસદની પણ આ સમાવેશ કરવામાં આવે અને મત્સ્ય ઉદ્યોગને વધુ પ્રોત્સાહન મળે એના માટે સ્પેશિયલ જેવી રીતના ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ હોય છે એવી રીતના મત્સ્ય ઉદ્યોગ માટેનું એક યાર્ડ બનાવવામાં આવે અને જેવી રીતના ટેકાના ભાવે રાજ્ય સરકાર ખરીદી કરે છે અનાજની વગેરેની, એવી રીતના જે વિદેશોમાં જે માછલીઓની ડિમાન્ડ છે એ પ્રકારની માછલીઓ અલગ તારવી અને રાજ્ય સરકાર દ્વારા માછલીઓનો ટેકાના ભાવે કરવામાં આવે, ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી ગૃહના મારફત માગણી કરી છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.